નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આ 7 પક્ષીઓ તમને ધનવાન બનાવવાના શુભ સંકેતો આપે છે। જો આ પક્ષીઓ તમારી છત પર આવીને આરામ કરે છે અથવા તેના પર ખોરાક લે છે તો તમારે સમજવું જોઈએ કે તમારું ભાગ્ય ટૂંક સમયમાં ચમકશે અને તમારા સારા સમયની શરૂઆત થવાની છે। આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ 7 પક્ષીઓ ભાગ્યશાળી લોકોના ઘરે જ આવે છે અને ખોરાક લે છે। જે વ્યક્તિના ઘરમાં આ પક્ષીઓ આરામ કરે છે તે ખૂબ જ ભાગ્યશાળી છે। દરેક વ્યક્તિ માટે આ પક્ષીઓને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો આ પક્ષીઓ કોઈના છત પર આવીને બેસે છે અને તે વ્યક્તિ જાણી જોઈને કે અજાણતા તેમને ડરાવે છે અથવા તો મારી નાખે છે તો ભગવાન તે વ્યક્તિ પર ગુસ્સે થઈ શકે છે, જેના કારણે ઘણી મોટી સમસ્યા થઈ શકે છે। આ પક્ષીઓ તમારા જીવનમાં ખુશીઓ લાવે છે। જો આ પક્ષીઓ કોઈની ઘરની છત પર આવીને બેસે છે અથવા ત્યાં પોતાનું ઘર બનાવે છે તો ત્યાં રહેતી વ્યક્તિએ સમજવું જોઈએ કે દેવી લક્ષ્મી તેમનાથી પ્રસન્ન છે અને ટૂંક સમયમાં તેમના ઘરમાં આવશે। આ પક્ષીઓને જોવાનો અર્થ એ છે કે ભગવાન વિષ્ણુને જોવા। તેને પક્ષી જેવું માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જ્યારે આ પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું ત્યારે તેમણે પોતે જ તેને પોતાના હાથે ખવડાવ્યું હતું। જો આ પક્ષી તમારા ઘરે પણ આવે છે તો તમારે સમજવું જોઈએ કે સાક્ષાત દેવી દેવતાઓ તમારા ઘર સાથે વાત કરે છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે। તો ચાલો જાણીએ કે તે કયા પક્ષીઓ છે જે તમને તમારા સારા સમયનો સંકેત આપે છે। પરંતુ તે પહેલા એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરી દેજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો। તો આપણે હવે વિડીયોની શરૂ કરીએ। તો નંબર 1, પોપટ ખૂબ જ શુભ સંકેત ધરાવે છે। જો પોપટ તમારા ઘરમાં આવે છે, તમારી છત પર આરામ કરે છે અને તમે ચડાવેલો ખોરાક અને પાણી ખાય છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે। તે તમને જણાવે છે કે તમારું જીવન ખૂબ જ ટૂંક સમયમાં બદલવાનું છે, તમારા સારા દિવસો શરૂ થવાના છે। પુરાણોમાં પોપટને ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી જ ઘણા લોકો તેમના ઘરમાં પોપટ રાખે છે। જે ઘરમાં પોપટ હોય છે તે ક્યારેય નકારાત્મક શક્તિઓથી પ્રભાવિત થતો નથી। જો પોપટ તમારા ઘરમાં ગમે ત્યાં પોતાનો માળો બનાવે છે તો તમારે સમજવું જોઈએ કે હવે એવી કોઈ શક્તિ નથી જે તમને સફળતા પ્રાપ્ત કરવાથી રોકી શકે। આવી સ્થિતિમાં તમારે પોપટ માટે ખોરાક અને પાણી આપવું જોઈએ। આ ભગવાનને ખુશ કરશે અને તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે। નંબર 2 વિશે વાત કરીએ તો નીલકંઠ પક્ષી। શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે નીલકંઠ પક્ષી ભગવાન શિવનું પ્રતીક છે। જે લોકોના છાપરા પર નીલકંઠ પક્ષી આવે છે અને તેઓ જે ખોરાક અને પાણી આપે છે તે ખાય છે તો તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। નીલકંઠ એક એવું પક્ષી છે જેને ફક્ત જોવાથી જ વ્યક્તિ ખુશ થઈ જાય છે। વ્યક્તિના બધા જ દુઃખ અને ડર દૂર થઈ જાય છે। જો કે નીલકંઠ પક્ષી સરળતાથી કોઈને દેખાતું નથી કે મળતું નથી, પરંતુ જો તે કોઈના ઘરે ઉતરે છે તો તે વ્યક્તિનું ભાગ્ય ટૂંક સમયમાં જ બદલાઈ જશે, તે ચોક્કસ છે। ઘરે નીલકંઠ પક્ષીનું આગમન સૂચવે છે કે ભગવાન શિવના આશીર્વાદ ટૂંક સમયમાં તમારા પર વરસશે। તેથી જો આ પક્ષી તમારા ઘર પર ઉતરે છે તો તેને ડરાવશો નહીં કે મારશો નહીં, નહીં તો તમને દેવતાઓના દેવ ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે।
હવે નંબર 3 વિશે વાત કરીએ તો ચકલી. શાસ્ત્રોમાં વર્ણન છે કે ભગવાનના રામના ઘરે પણ ચકલી જોવા મળી હતી. તેનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ જ વિગતવાર છે. રાજા દશરથ પોતે તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનતા હતા. તમારા ઘરમાં અથવા તેના માળામાં ચકલી પક્ષીનું આગમન દેવી લક્ષ્મીના આગમન જેવું છે. જો આ પક્ષી તમારા ઘરે આવે છે અને ખોરાક પાણી ખાય છે તો તમારે તરત જ સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે. ટૂંક સમયમાં તમારા ઘરે આવશે. જો આ પક્ષી તમારા ઘરમાં માળો બનાવે છે તો તમારું જીવન ખૂબ જ ટૂંક સમયમાં બદલવાનું છે. હવે નંબર 4 વિશે વાત કરીએ તો આપણા વેદ અને પુરાણોમાં ઉલ્લેખ છે, જો કાગડો તમારી છત પર આવીને બેસે છે અથવા છત પર કંઈક છોડી દે છે તો તમારે સમજવું જોઈએ કે તમારી સાથે ક્યારેય કંઈક ખરાબ નહીં થાય. તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય અકાળે મૃત્યુ પામશે નહીં. કાગડાને ખોરાક અને પાણી ખવડાવવાથી મૃત્યુ ટળી જાય છે. કાગડો તેની સેવા કરનાર વ્યક્તિના ગુણગાન ગાય છે. જો કાગડો તમારી છત પર આવીને બેસે છે તો તમારે તેને ઉડાડવો ન જોઈએ, પરંતુ તેને ખોરાક અને પાણી આપવું જોઈએ. કાગડાને પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે. કાગડાની સેવા કરવાનો અર્થ શનિ મહારાજની સેવા કરવાનો છે. જો તમે કાગડાને પ્રસન્ન કરો છો તો તમારા રાહુ અને કેતુ શાંત થાય છે અને તમને શનિદેવના અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાગડો શનિદેવનું વાહન છે, તેથી તેને મારવો કે ડરાવવો બિલકુલ યોગ્ય નથી. હવે નંબર 5 વિશે વાત કરીએ તો ઘરમાં કબૂતરનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે કોઈના ઘરમાં કબૂતર આવે છે તો તેણે પોતાનું ઘર બનાવે છે તો તરત જ સમજી લેવું જોઈએ કે તેનું ભાગ્ય ઉદય થવાનું છે. તેના ખરાબ દિવસો સમાપ્ત થવાના છે. ઘરમાં કબૂતર માળો બનાવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ પક્ષી કોઈના ઘરે આવે છે તો મિત્રો ત્યારે તે શુભ સુકન લઈને આવે છે. આ પક્ષીઓ લોકો માટે શુભ સમયનો સંકેત આપે છે. તેની સાથે શુભ સુકન પણ રાખે છે. હવે આપણે નંબર 6 વિશે વાત કરીશું. જો તમે વહેલી સવારે તમારા ઘરમાં ઘુવડ બેઠેલું જુઓ છો તો તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મી સ્વયં આવી રહ્યા છે. દેવી લક્ષ્મી તમારા ઘરમાં ઘુવડ પર સવાર થઈને રહેવા આવી છે. તેથી તમારે ભૂલથી પણ ઘુવડને ડરાવવું ન જોઈએ, તેને ભગાવવું પણ ન જોઈએ. વહેલી સવારે ઘુવડનું આગમન અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે શાસ્ત્રોમાં તેને દેવી લક્ષ્મીનું વાહન કહેવામાં આવ્યું છે. વહેલી સવારે ઘુવડ જોવું એ એક શુભ સંકેત છે. જો તમે રાત્રે તમારા ઘરમાં ઘુવડ જોવો છો તો એ એક અશુભ સંકેત છે, બિલકુલ શુભ માનવામાં આવતું નથી. જો તમે રાત્રે તમારા ઘરમાં ઘુવડ જોવો છો તો તમારે સમજવું જોઈએ કે તમારું દેવું વધવાનું છે. તમારા પૈસા કોઈક રીતે ખોવાઈ જશે, ખર્ચ થવાનો છે. ચામાચીડિયાને મનુષ્યો માટે બિલકુલ શુભ માનવામાં આવતા નથી. જ્યારે પણ તેઓ કોઈના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે કોઈ મોટી કમનસીબી કે મુશ્કેલી ઊભી થાય છે. તેઓ પોતાની સાથે મુશ્કેલીઓ અને નકારાત્મક ઉર્જા લાવે છે, અને તેઓ જ્યાં પણ રહે છે તે ઘરને દુષ્ટ આત્માનો વાસ માને છે. ઘરમાં રહેતા ચામાચીડિયા ત્યાં રહેતા લોકોના ગ્રહનો નાશ કરે છે. ઘરમાં ચામાચીડિયાનું આગમન તમારા શુભ પ્રસંગને બગાડી શકે છે. ઘરમાં તેનું આગમન મૃત્યુને સ્વીકારવા સમાન માનવામાં આવે છે. જો ચામાચીડિયું તમારા ઘરના કોઈ પણ ખૂણામાં અથવા બંધ રૂમમાંથી પસાર થાય તો તમારે તેમને તાત્કાલિક ત્યાંથી ભગાડી દેવું જોઈએ, કારણ કે નકારાત્મક ઉર્જા અને દુષ્ટ આત્માઓ જે ઘરમાં રહે છે ત્યાં રહે છે, અને આ દુષ્ટ આત્માઓ તમારા ઘર તરફ આકર્ષાય છે. ચામાચીડિયા પોતાની સાથે અકાળ મૃત્યુ લઈ જાય છે. ઘરમાં તેમનું આગમન તમારા ઘરમાં ગરીબી અને અન્ય મુશ્કેલીઓ લાવે છે. મધમાખીઓ, તમે ક્યારેય ને ક્યારેય મધમાખીના છાંટા જોયા હશે, પરંતુ જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ મધમાખી કે ભમરી હોય તો ભમરી પોતાના છાંટા બનાવે છે.
તો તે તમારા પરિવારના કોઈ પણ સભ્ય માટે મોટી મુશ્કેલી કે સમસ્યા બની શકે છે. તમારા ઘરનું કોઈ નાનું બાળક આ મધપુડા પાસે જાય છે તો ભમરી કે મધમાખી તેને નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં મધમાખીઓ અને શિંગડાનું આગમન અને ઘરમાં પોતાનો મધપુડો બનાવવો એ બિલકુલ શુભ માનવામાં આવતું નથી. જે ઘરમાં તેઓ પોતાનો મધપુડો બનાવે છે તે ઘરમાં રહેતા વ્યક્તિના ભાગ્યમાં એ જ રીતે છિદ્રો બને છે જે મધપુડામાં છિદ્રો હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.